વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ સ્થિત તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ભારતી વ્યાસ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ તથા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને નગરસેવક ઉપસ્થિત રહ્યા હતા। બહુ સારી એવી નવલકથાઓ એમને લખેલી છે। 27 જેવી નવલકથાઓ તો એમની એકદમ પ્રચલિત છે, લોકોને આકર્ષિત કરતી અને વાંચવા અને પ્રેરિત કરતી એવી નવલકથાઓ છે। એમને રણજીતરાવ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ મળેલો છે। ખરેખર સાહિત્યના ક્ષેત્રમાં એમને જે નામના કમાઈ છે એ વડોદરા માટે થઈને ગૌરવની વાત છે। સાથે જ આપણા ગાયકવાડ સરકારની અંદર પણ એમને કામ કરેલું છે। આવા રત્નને જ્યારે અમે પુષ્પાંજલિ કોર્પોરેશન દ્વારા અમે કરી રહ્યા છીએ ત્યારે આનંદ થાય છે। આ ઉપરાંત એમને વેશ્યા જે કાર્યશૈલી હતી એના ઉપર પણ એમને 5 ભાગો લખેલા હતા।